नमो रियंदानम सिद्धानम नमो आयरे नमो जानम नमो लेसवसानम ऐसव जनुकार सब पवनासम मंगलाणम च सवे सिंपणमं भवै मंगलम मंगलम भगवान वीर मंगलम गौतम रूप मंगलम त्रिवदय मंगलम नमो दुर्गागति वैरिवार निवारी नवरत योगीनाथाय महावीराय ओंकारं बिंदु सहितं नित्यं ध्यान योगिन कामदं मोक्षदं च ओंकाराय नमो नमः वन्यगे च सुरेन्द्र च कौशिकवाद संस्कृति देवी नमस्काय श्री स्वामिने नमः अज्ञानदिनान्दनं ज्ञानं जनशलाकया नेत्रमुन्नतं येन तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः। अनंत उपकारी अनंत कल्याण करनारा तारक तीर्थंकर श्रमण भगवान महावीर स्वामी आ संसार समुद्रથી તરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મ તીર્થની સ્થાપના કરી. અનંત સૂત્ર સુધી અર્થ આપણે કરેલા હતા. અનંત એટલે આગાર. કૌશક કરવામાં કેટલીક આપણને આગાર એટલે કે આપણને છૂટ આપવામાં આવેલી, જેને કારણે કૌશક ઇઝીલી થઈ શકે. કૌશક કેવી રીતે કરવાનો એ આપણે કરી લીધું, એ આપણે જાણી લીધું. ભલે ભલે કૌશક કેવી રીતે કરવાનું એ આપણે જાણી લીધું. કૌશકની મુદ્રાઓ આપણે જાણી લીધી. કૌશક હવે એકદમ ભાવથી કરવાનું, સ્થિર ચિત્તે કરવાનું, આંખો ખુલ્લી રાખીને કરવાનું, ધ્યાન એકાગ્ર કરીને કરવાનું. એ કૌશક હવે આવી રીતે બધા કરવાના. અત્યારથી એની પ્રેક્ટિસ કરજો, અત્યારથી એને બરાબર સમજજો ને કરજો, જેને કારણે બધું સરસ રીતે તમારું પાર પડે. થોડા સ્ટેપમાં આગળ વધી આજે લોગસ સૂત્ર આવશે. લોગસ તો એક ધ્યાન સૂત્ર છે. આની અંદર આખું મેડિટેશન છે. ક્યારેક તમે દેવલાલી ભૂલા પડ્યા હો તો દેવલાલીમાં જાઓ ત્યારે ત્યાં આગળ, જો કે આમ તો આરામ જ કરતા હશો, દૂધવાળો દૂધ આપી જાય એટલે ચા બનાવી દેવાની. બાકી પ્રિન્સ ભોજનાલય જિંદાબાદ છે, ત્યાં જમી આવવાનું. બાકી આજુબાજુમાં ક્યાંક ફરી આવતા હશો, તબિયત સાનુકૂળ થતી હશે. એમાં કોઈક એક જગ્યા છે, મને એડ્રેસ પાકું ખબર નથી, શોધ્યા કરશો ત્યાં જઈને. ત્યાં લોગસ સૂત્રોનું ધ્યાન કરાવે છે. એ આમને બધું ઘણું ખબર હોય. તમારે એના માટે આમનો કોન્ટેક્ટ જીગરભાઈનો કોન્ટેક્ટ કરવાનો, એ તમને બધી એડ્રેસ આપી દેશે. બહુ કંઈ સરસ સીડી જેવું જોવાનું છે, બહુ સરસ મજાનું છે, મજા આવે એવું છે. તો જોકે મેં જોયું નથી, મેં સાંભળ્યું છે એટલે હું તમને કહું છું કે લોગસ સૂત્રનું એક ધ્યાન કેવી રીતે હોય એની ત્યાં વિચારણાઓ કંઈક છે. બરાબર કહું છું? જોજો ક્યારેક ફરવાના સ્થળમાં બી ધર્મ શોધવાનું, ધર્મના સ્થળમાં ફરવાનું નહીં શોધવાનું. પણ આવું કંઈક શોધશું તો ત્યાં કંઈક ધર્મ થશે, યત્કિંચિત કંઈક જોવા માટે મળશે. સીડીએ કદાચ મળતી હશે તે લેતા આવજો, જોજો પછી શાંતિથી કરો. લોગસ સૂત્ર 24 તીર્થંકર પરમાત્માનું, જેમાં વંદન છે, નામ લઈને વંદન છે, માટે નામ આપ્યું છે નામસ્તવ સૂત્ર. કારણ કે ભગવાનનું નામ લઈને અહીંયા સ્તવના કરવાની છે, માટે નામ આપ્યું છે નામસ્તવ. અર્યંતની શરૂઆત કરશું ને સિદ્ધમાં પૂર્ણાહુતિ કરશું, એવું મજાનું સૂત્ર એટલે લોગસ સૂત્ર. લોગસ સૂત્રમાં પરમાત્માને વિનંતી કરીએ છીએ કે પ્રભુ કેવા અપરંપાર છે. લોગસ ઉજ્જો અગરે ધમ્મ તિથ્થ યરેજીને. પ્રભુએ લોકની અંદર પ્રભુએ ઉદ્યોત કર્યો. લોકની અંદર ચારે બાજુ પ્રકાશ કરનાર જો કોઈ પણ હોય તો એ પરમાત્મા હતા. શેનો પ્રકાશ? જ્ઞાનનો પ્રકાશ. સાચી સમજણ, સમ્યક જ્ઞાન આપણને જો કોઈએ પણ આપ્યું હોય, પરમાત્માએ આપ્યું છે. માટે આખા લોકને ઉદ્યોત કરનારા. ધમ્મ તીર્થ યરેજીને, ધર્મના તીર્થની સ્થાપના જો કોઈએ પણ કરી હોય તે પરમાત્માએ કરી છે. જ્યારે બે પરમાત્માને જીન શબ્દ લગાડવામાં આવે, જીન, એ જીનનો મિનિંગ કરવાનો રાગ અને દ્વેષથી જેવો જીત્યા છે. જિંદગીમાં બે વસ્તુ જીતવાની જ માત્ર આપણે, રાગ અને દ્વેષ. આ ભાવમાં જેટલો બને એટલો રાગ ઘટવો જોઈએ અને જેટલો બને એટલો દ્વેષ ઘટવો જોઈએ. દીકરા દીકરી પ્રત્યેનો અત્યંત મોહ હોય તો એ ઘટવો જોઈએ. રાગ ઘટાડવો જરૂરી છે અને સ્વજનોમાં કોઈના પ્રત્યે દ્વેષ થયો તો એ ઘટવો જોઈએ. તો આ ધર્મ પામ્યા કેવાઓ. આ ક્લાસ તો સાર્થક થશે, બાકી પકડી રાખશું તો કાંઈ વળવાનું નથી. કર્મના સંયોગે અને ભાગ્યના સંયોગે બધો સંગમ થયો જ સંસારમાં. શું ખબર છે આજની વસંત કાલે પાણખર બની જશે? શું ખબર છે કે આજના સારા દિવસો કાલે નબળા બની જશે? માટે ખરેખર જિંદગીમાં બે જ અનુભવ કરજો. જેના પ્રત્યે વધારે રાગ છે તે ઘટાડવાની કોશિશ કરજો, જેના પ્રત્યે અત્યંત દ્વેષ છે
તે પણ ઘટાડવાની કોશિશ. રાગ અને દ્વેષ બંને ઘટે એ સૌથી મોટો મુદ્દો છે આપણા જીવન. અને એ કાર્ય આપણે ઉલ્લાસથી કરવાનું છે, એ કાર્ય આપણે પ્રેમપૂર્વક કરવાનું છે, એ કાર્ય આપણે સમજણપૂર્વક કરવાનું છે કે રાગ અને દ્વેષ આપણા ઘટે. ભગવાન કેવા છે? લોકની અંદર ઉદ્યોગ કર્યો છે, ધર્મતીર્થની પ્રભાવના કરી છે. એવા 24 તીર્થંકર અર્યંત પરમાત્માનું હું કીર્તન કરીશ. અર્યમ તે કીર્તઈસમ 24 અંપી કેવલી. કેવળનાની 24 અર્યંત પરમાત્માનું આપણે કીર્તન કરશું. અર્યંત પરમાત્મા આપણા દેવ છે. અરહમ શબ્દ બોલાય અને અર્યંતની ઓળખ થાય. જીવનની અંદર બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં. ક્યારેય બી તમે અટકો તો નૌકારની સાધના કરજો. નૌકા રાખો કદાચ તમને ન ફાવે તો અરહમનો જાપ કરજો. બસ ઓમ રીમ શ્રીમ અરહમ નમ. તમારું જે પુણ્ય તપશે જબરદસ્ત કોટીનું તપશે. જે પુણ્યના માધ્યમથી તમારા જીવનની અંદર આધિ વ્યાધિ ઉપાધિઓ દૂર થશે, તમને સમાધિની પ્રાપ્તિ થશે, શાંતિની અનુભૂતિ થશે, તમે પરંપરાએ મોક્ષ સુખના ભોગતા બનશો. ભટકવાની જરૂર નથી. ધર્મમાં ઘણા રસ્તા બતાવ્યા છે. જીવનની અંદર આ બધી આરાધનાઓ કરવાની, સિદ્ધચક્રની આરાધના ચાલુ કરવાની, સિદ્ધચક્ર યંત્રનું પૂજન રોજ કરવાનું, પાણીની માળા કરવાની. શરીરમાં રોગો ફાટ્યા છે, માનસિક ડિપ્રેશનોના સમયો ચાલે છે. એમાં તે જ આત્મા બચશે જેની પાસે ધર્મ હશે, જેની પાસે ગુરુ હશે, જેની પાસે પ્રભુ હશે. આ રસ્તાઓ છે બચવાના. આપત્તિઓ આવે ત્યારે ધર્મ કરવા માટે જવું, એના કરતાં આપત્તિઓ આવતા પહેલાં જ પ્રિકોશન લેવું વધારે સારું છે. દવા રોગ આવ્યા વગર ન લેવાય, પણ ધર્મ રોગ ન આવે એના માટે કરી શકાય. સમજો શું કહેવા માંગુ છું? ફરીથી એકવાર બોલું છું. રોગ આવતા પહેલાં દવા ના લેવાય, ઊંધું થાય. પણ રોગ આવે એની પહેલાં ધર્મ ચોક્કસ કરી શકાય, સીધું ઉતરે. માળા થઈ શકે તો યંત્રનું પૂજન કરીને પછી માળા કરો, યંત્ર પૂજન કરો. છેલ્લે ન હોય તો એની માળા કરો. ઓમ રીમ શ્રીમ અરહમ નમઃ સ્ફટિકમાં. એ માળા પણ તમારે મંત્રિત કરીને પછી મંત્ર ગુરુદેવ પાસે લઈને પછી કરવા. એમને એમ નહીં તો એનો પાવર છે. આ કાળમાં ડગલે ને પગલે રિદ્ધિ સિદ્ધિ આપવાની તાકાત એ સિદ્ધચક્ર યંત્રમાં છે. અમે એવા સાધકો જોયા જ રોજ સિદ્ધચક્ર પૂજન કરે. ઓલું માનલાવાળું મોટું નહીં, નાનું યંત્રવાળું. 20 મિનિટ 25 મિનિટમાં પૂરું થઈ જાય, વાર ન લાગે. કરવું જોઈએ આ બધું. કોણ કરો છો? તમે કરો છો. ધર્મક્ષેત્ર થઈ ગયું છે પાકું. રત્નો છે આ. અમારા ભાઈઓનું પલ્લું મોટું છે એમ કહેવા માંગુ છું. ધ્યાન રાખજો. આરાધકતા વધી છે, પાકી વાત છે. અમારા ભાઈઓ ક્લાસ પછી સમાચાર બધાના લીધા ક્યાંક ક્યાંકથી. બહેનોએ કાંઈ એવું કર્યું નથી સામ્રાજ્ય, એ જતા ત્યાં ને ત્યાં જ છે પાછા. એવું છે? લેવાય તો પહેલી વખત આવું સાંભળ્યું કે કોકે બચાવ કર્યો તમારો. સારું, કંઈક ને કંઈક આગળ વધો એનો આનંદ છે. અર્યંત પરમાત્માની સ્તવના, એનું કીર્તન કરશું. 24 ભગવાનના નામ લઈએ. ઉષભમ અજીયમ ચ વંદે. ઋષભદેવ અચિતનાથ પરમાત્માને વંદન કરું છું. સંભવ અભિનંદનમ ચ સુમયમ ચ. સંભવનાથ અભિનંદન સ્વામી સુમતીનાથ. ઓમપહમ ચ સુપાસમ પદ્મપ્રભ સ્વામી સુપાર્શ્વનાથ. જીનમ ચ ચંદપહમ વંદે. જીનેશ્વર રાગદેશ જેમને જીત્યા છે એવા ચંદ્રપ્રભ સ્વામી ભગવાનને નમસ્કાર થાવ. સુવિધિનાથ ભગવાનના બે નામ હતા. સુવિહિમ ચ પુષ્પદંતમ. સુવિધિનાથ ભગવાનનું બીજું નામ હતું પુષ્પદંત સ્વામી, કારણ કે એમના દાંત ફૂલની કડી જેવા મસ્ત વ્હાઈટ અને કોમળ અને દેખાવ હતા. બહુ સરસ હતા એ દાંત, માટે નામ પડ્યું પુષ્પદંત. સુવિધિનાથ, જેનું બીજું નામ છે બેટનેમ છે પુષ્પદંત. કેવા નામ પડે બેટનેમ? ચિંટુ મિન્ટુ પિન્ટુ. હવે તો એવા ના થિયા હિયા કિયા છિયા. પછી હું બોલું થિયાબેન, જીયાબેન, કિયાબેન, હિયાબેન. ઇજિપ્ત નામ છે કે ઇજિપ્તમાંથી શોધ્યું. આપણે એક જગ્યાએ ગયો તો એ છોકરી, તારું નામ શું છે? મને કે લીવાસા. એ લીવાસાનો મિનિંગ શું? મને કે લીવાસા લીવાસા. હું તો કંઈ સમજો નહીં કે કઈ ભાષાનું નામ હતું. હવે માના ખ્વાબ બી બહુ વિચિત્ર હોય આ કાળમાં, તો ભગવાન જાણે શું નામ પાડે.
બધા ઇંગ્લિશ મિનિંગ છે, બધા હવે કાઢતા હશે. કોઈ ઉર્દુ નામ પાડે છે, કોઈ લંડનના નામ પાડે છે, કોઈ ઇજિપ્તના નામ પાડે છે. એક જગ્યાએ શાસ્ત્રમાં શબ્દ છે વિસાતી નંદી. વિશાખા નંદી એટલે શું? આમ આશ્ચર્ય લાગે અમને શાસ્ત્રમાં. તેનો મિનિંગ કે વિશાખા નંદી એટલે ગધેડો. એવા જવાબ શાસ્ત્રમાં મળે. તો શબ્દ રે કોઈ સુરદાસ એટલે કે આંધળો. ત્યાં શબ્દ બી કેવા, આના માટે આમાં સારા શબ્દ વપરાતા, જે શબ્દ બી સાંભળવા કે સમજવા ગમે આપણને. હવે તો નામ બી ઓરિજિનલ નામે વિચિત્ર છે ને બેટનેમે વિચિત્ર છે. હમણાં એક છોકરી નામ પડ્યું મિષ્ટી. મિષ્ટી તો મીઠું થાય તો બરાબર, તો મિષ્ટી બેન કેવું લાગશે? આપણે તો ભવિષ્યમાં બેન થવાના ને પાછા. રાજસ્થાની હોય તો દેવી લાગે, પુષ્પા દેવી, અંજુ દેવી, મહિલા દેવી, મિષ્ટી દેવી તો ચાલે એકવાર. એ લોકોમાં બેન ન લાગે. પણ આ ગુજરાતી છે મેં કીધું આપણે. એક ભાઈનું નામ પડ્યું મોક્ષભાઈ. તો કેવું લાગશે મોક્ષભાઈ? થાય. મારવાડીમાં નામ હોય ફેન્સી બેન, ચાલે. બધા નામમાં બી કંઈક રહસ્ય હોવા જોઈએ. પરમાત્માના નામમાં રહસ્ય છે. સુયુચ પુપદંતમ સિયલ સિજ્જન સર વાસુપૂજમ શીતલનાથ સિજ્જન એટલે શ્રેયાંસનાથ વાસુપૂજ્ય સ્વામી. વિમલ અનંતમ ચ જીનમ વિમલનાથ અનંતનાથ એવા જીનેશ્વર. ધમ્મમ સંતિમ ચ વંદામી ધર્મનાથ શાંતિનાથને હું વંદન કરું છું. કુંથુમ અરમ ચ મલ્લિમ કુંથુનાથ અરનાથ મલ્લીનાથ વંદે મુનિ સુવયમ નમી જીનમ ચ મુનિસુરત સ્વામી ભગવાનને વંદન કરું છું. નમીનાથ ભગવાન વંદામી રિઠ્ઠ નેમી અરિષ્ટ નેમી ભગવાન. નેમનાથ ભગવાનનું રિયલ નામ હતું અરિષ્ટ નેમી. પછી આપણે શોર્ટ ફોર્મમાં નેમી બોલાવીએ છીએ. પાસંતઃ વર્ધમાનમ ચ પાર્શ્વનાથ અને વર્ધમાન સ્વામીને વંદન કરું છું. 4 ભગવાનના 2 નામ આવ્યા. નંબર 1 આદિનાથ અને ઋષભદેવ, સવિધિનાથ અને પુષ્પદંત, નેમનાથ અને અરિષ્ટ નેમી 22માં, વર્ધમાન સ્વામી અને મહાવીર સ્વામી. સમજાયું બરાબર? એક નામના રહસ્ય. ભગવાનનું નામ જન્મ કુંડલીની રાશિ પ્રમાણે પડતું નથી. ભગવાનનું નામ માતાજીને જે સંકેત આવ્યા હોય એ સંકેત પ્રમાણે પડે છે. બરાબર? રાશિ પ્રમાણે પડતું નથી. ઋષભદેવ પરમાત્માની માતાને 14 સપનામાં પેલો ઋષભ જોયો. જન્મ્યા ત્યારે પગમાં લાંછન હોય, રૂવાટીનું બનેલું, 24 તીર્થંકરને. જેમ આપણે લાખું હોય ને એવું લાખા જેવું ત્યાં આગળ લાંછન હોય. એ લાંછન ભગવાનને ઋષભનું હતું. ત્યારથી નામ પડ્યું ઋષભદેવ. આદિનાથ ભગવાન કેવી રીતે પડ્યું? જ્યારે ભગવાને દીક્ષા લીધી ત્યારે પરમાત્મા પહેલાં બાવા બન્યા. ત્યારે ભગવાન આમ સાધનામાં ઊભા રહેતા અને આવું થતું એટલે બધા લોકો આદિ બાવા. ત્યારે ભાષા સંસ્કૃત પ્રાકૃત એટલે આદિ શબ્દ એટલે પહેલાં. આ પહેલા બાબા. ત્યારથી આદિનાથ થઈ. પછી અદભત દાદા નામ પડ્યું. આ બધા નામ પછી અપભ્રંશ થયા. પણ ઋષભદેવ નામ ઋષભદેવ. અજીતનાથ પરમાત્મા જ્યારથી ગર્ભની અંદર આવ્યા બધા શત્રુ રાજાઓ મિત્ર રાજા થઈ ગયા. અજીત લડાઈમાં વગર કારણે જીત મળી. ગર્ભમાં હતા અજીતનાથ. સંભવનાથ પરમાત્મા બધું જ સંભવ બન્યું. બધું સંભવ. રાજાને કેટલી બધી ચિંતાઓ હતી. જ્યારથી પ્રભુ ગર્ભમાં અવતર્યા, માતા ગર્ભવતી બની, ત્યારથી બધું સંભવ. અને ત્રિષષ્ઠીમાં 2 નામ લખ્યા છે. એક સસલાનો સ એસ અને એક મીંડાવાળો સ SH. સમભાવ 2 નામ છે. સમભાવ સમ એટલે શું? સમ એટલે ધનધાની. ત્યારે જ્યારે પ્રભુ ગર્ભમાં હતા ત્યારે ફળદ્રુપ જમીન એવી બની કે પાક લઈને તો કાલે બીજો પાક થાય, ટાઈમ ન લાગે, પાક વધ્યો. એટલું બધું અનાજ આવ્યું કે ખેડૂતો સુખી બની ગયા. એ શંભવનાથ પરમાત્માનું બીજું નામ સંભવનાથ એમ પણ પડ્યું. સંભવનાથ. અભિનંદન. જ્યારથી પ્રભુ ગર્ભમાં આવ્યા આખા દાન દરબારના વાતાવરણમાં રોજ અભિનંદનના સમાચાર આવે. રોજ આજે આને ફર્સ્ટ રેન્ક આવી, આજે આના ઘરે પારનું બંધાવ્યું, આજે આને ત્યાં આમ થયું. એટલે આનંદના સમાચારો ફર્યા એટલે આનંદ વર્ત્યો એટલે અભિનંદન. સુમતીનાથ. સારી મતી ચાલી. બાપાને કોઈ કેસ લડવાનો હતો અને પિતાજી કંઈ ડિસિઝન નહોતા લઈ શકતા ત્યારે રાણી બાજુ બેઠી હતી. રાણીએ ડિસિઝન આપ્યું.
એક દીકરો હતો ને બેમાં કેસ લડતી હતી કે આ દીકરો મારો એક દીકરો મારો. હવે એક દીકરાની બેમાં તો હોઈ જ ન શકે, બંને ઝઘડતી હતી. એક સાચી માં હતી અને એક ખોટી માં હતી. રાજા કે ખબર નથી પડતી આમાં ડિસિઝન શું લો, કોઈનો દીકરો ને એની માં છે, બે લડે છે, હવે આમાં સાચું શું સમજવું? ત્યારે તરત આ રાણી બોલ્યા કે એક કામ કરો, એના બે કટકા કરો, એમાંથી જે અડધો આને આપો અડધો આને આપો. જે સાચી માં હતી ત્યારે કે ના 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 કટકો નહીં કરશો, એને આપી દો આપી દો. એટલે ખબર પડી કે આનો સાચો દીકરો ધોલીને ફરક નહોતો પડ્યો. પોતાનું કુટકો થોડી કંઈક મરવા દે કોઈ. બહુ સીધું ઉતર્યું એટલે ત્યારથી આવી સરસમતી ચાલી. એટલે કે હવે સુમતી, તારી બુદ્ધિ બહુ સારી ચાલી. સુમતી પદ્મપ્રભ, ભગવાનના પગમાં કમળ હતું. એ તમારા પગમાં કાંઈ છે તો હશે તો ખરી ને, કાંઈ લાઈનો તો છે કમસે કમ બહુ થઈ. કોઈને માટલી હશે, કોઈને કમળ હશે, કોઈને સાથીઓ હશે, કોઈને ત્રિશુલ હશે, કોઈને ધજા હશે, કોઈને પ્લોટ હશે, કોઈને મંદિર હશે. હશે ને? હા પાડો ને, શું ફરક પણ નહીં જોવા આવું યાર. સારી ભાવના કહો તો એ તમારી મોઢામાંથી હા નથી નીકળતી. કેમ આવું છે? મને તો આવું કોઈ કહેતું નથી, તો હું હા જ પાડું. પંજો છે. હું કમળ કહું તો કે પંજો છે કોંગ્રેસ. હું રેખાની વાત કરી રહ્યો છું. સમજાય છે? પદ્મપ્રભા, ભગવાનનો જન્મ હતો ને પ્રભુ લાલ વર્ણવાળા. શરીરના સ્કિનના 5 કલર હોય: સફેદ, લાલ, લીલો, પીળો ને કાળો. હમણાં જ અહીંયા આફ્રિકા ગયો તો મેં. આફ્રિકામાં એક માણસ જોયો, આમ તો બધા કાળિયા હોય, પણ મેં એક વ્યક્તિ જોયો કે એકદમ બ્લુ હતો. રિયલ બ્લુ હોય, સ્કિન ટોટલ બ્લુ, ડાર્ક બ્લુ. અમારા ઉપાસની બરાબર સામે કોઈ દુકાન હતી, દુકાનમાં માલ લેવા માટે આવ્યા હશે. 3-4 મિનિટ તો હું બરાબર એને જોતો રહ્યો. મેં તો રિયલમાં છે કે કલરમાં? ડાર્ક બ્લુ કલરનો માણસ જોયો. બધું રાઈટ બેસી ગયું. નેમનાથ અંજન સરખા ને આ લીલા વર્ણ હોય ને પરફેક્ટ માણસ આવો જોયો. એટલે આવા બધા પ્રકારના માણસ હોય. તો પદ્મપ્રભાના દેહની કાંતિ લાલ રંગની હતી, માટે નામ પડ્યું પદ્મ. એટલે કમળ, કમળ જેવી પ્રભા એટલે કાંતિ. અચ્છા, હાથની આંગળી બી એવી આમ કમળ જેવી. આ દાંડીઓ પગ પણ કમળની આમ આપે. એટલે આમ હાથ જોડીને ઊભા હોય ભગવાન તો આમ કમળ જેવું લાગે. એટલે આમ એમ ભગવાનનું આવું સ્વરૂપ જોઈને માતાએ કહી દીધું મારો દીકરો એટલે પદ્મપ્રભા. નામ પડ્યું પદ્મ. ભાઈબા ભાઈબાનું કંઈ ના ચાલે, ભગવાનની માતાનું ચાલે. આ બધા ભલે નામ કોઈને પણ પાડવું એ પાડે, પણ નામ હું કોઈ એમ જ પડશે. સુપાર્શ્વ, સુપાર્શ્વનાથ ભગવાનમાં તો સારું પડખું. માતાને બાળકને જોતાની સાથે સુપાર્શ્વ, પડખાનો ભાગ. પાર્શ્વ એટલે પડખું. પડખાનો ભાગ એટલો તો સુંદર આવ્યો હતો જે સુપાર્શ્વ તરીકે પ્રસિદ્ધ થયો. ચંદ્રપ્રભા સ્વામી, 8મા ભગવાન. ચંદ્ર જેવી પ્રભા હતી. એનું કપાળ 8મના ચંદ્રમાં જેવું હતું. અને પાછું ઉજ્જવળ. કારણ કે દરેક પરમાત્માના વર્ણો છે. પદ્મપ્રભાને વાસુપૂજ્ય દો રાતાજીને કહીએ. ચંદ્રપ્રભાને સુવિધિનાથ દો ઉજ્જવલ લઈએ. સુમતીનાથને નેમનાથને મલ્લીનાથને પાર્શ્વનાથ દો નીલા નિરખ્યા. મુનિ સુરતને નમીનાથ દો અંજન સરીખા. અંજન એટલે કાળા, નીર એટલે લીલા, લાલ એટલે રેડ, ઓલા ઉજ્જવળ એટલે વ્હાઈટ. બાકીના 16 ક્યાં તો કે 16 જીન કંચન સમા. બાકીના 16 તીર્થંકર પરમાત્માઓ સોના જેવા એટલે પીળા. 5 વર્ણવાળા પરમાત્મા. સુવિધિનાથ પરમાત્મા ઘરની અંદર મુનિ ભગવંતોના જીવનમાં વિધિઓની સુંદર શરૂઆત થઈ માટે સુવિધિ. શીતલતા, ભગવાન જન્મ્યા અને એકદમ શીતલતા શીતલતા, આખું વાતાવરણ બદલાયું. બધે ઠંડક ઠંડક થઈ ગઈ. શીતલતા, કસાયો ઠંડક પડી, પ્રકૃતિમાં પણ ઠંડક થઈ. શ્રેયાંસનાથ, પિતા હતા શ્રેયસ, દીકરાનું નામ પડ્યું શ્રેયાંશ. વસુપૂજ્ય, વસુ એટલે ધન, અને દેવતાઓ ઇન્દ્ર જેની પૂજા કરવા માટે ઘરે આવ્યા હતા એટલે પપ્પા હતા વસુપૂજ્ય. વસુ એટલે ધન થાય, એનો થયેલો દીકરો એટલે વાસુપૂજ્ય તરીકે પ્રસિદ્ધ કર્યા. વિમલનાથ, એક પણ મળ નથી, કચરો નથી એટલે વિમલનાથ. અનંતનાથ, બસ આનંદનો અંત નથી. ઇન્ફિનિટ, આનંદનો કોઈ અંત નથી એટલે અનંતનાથ નામ પાડ્યું. ધર્મનાથ, આખા રાજ દરબારમાં ધર્મની શરૂઆત થઈ. ધર્મનાથ. શાંતિનાથ, એ તો બહુ મોટું સમજાય છે નામથી. આખા જગતમાં અશાંતિ હતી, વાતાવરણ બહુ ભયંકર હતું, કરફ્યુ લાગી જાય એવી હાલતો હતી. રાજાશાહીના જમાનામાં એવી ભયંકર હાલત થઈ. જ્યારથી પ્રભુ ગર્ભમાં ઉતર્યા ચોમેર અચાનક શાંતિ થઈ ગઈ. એવી આખા વિશ્વમાં શાંતિ થઈ. એટલું અહીંયા પૂરતી નહીં. અને શાંતિનાથ પરમાત્મા જેટલો વર્ષ રહ્યા
લાખ પૂર્વ રહ્યા છે, એક પણ યુદ્ધ થયું નથી. પોતે સ્વયં ચક્રવર્તી હતા, લડવા માટે જાય ને તો ઓલો સામેથી આવીને પગે લાગે, લડવું નથી, શરણાગતિ. એવું પુણ્ય સામ્રાજ્ય કે જરાય ઝઘડા લગડા ફગડા કાંઈ થયું જ નથી. કેટલી શાંતિ. કુંથુનાથ, કંથુઆ જેવની ઉત્પત્તિ બહુ થઈ હતી માટે કુંથુનાથ નામ યાસેથી પાડ્યું. અરનાથ, જરાય અવાજ નહીં, ર એટલે અવાજ, કોઈ અવાજ જ ન કર્યો પ્રભુ એટલે અરનાથ. અને બીજું થાય છે અર એટલે શત્રુ, શત્રુ પર વિજય મેળવ્યો એટલે અરનાથ. મલ્લીનાથ, મલ્લયુદ્ધ કરવાની રાજાની ઈચ્છા થઈ ગઈ, બોક્સિંગ બહુ થતી, બોક્સિંગ તો કે મલ્લીનાથ નામ પાડ્યું. મુનિસુવ્રત સ્વામી, મુનિઓમાં વ્રતની ધારા વધી, સાધુઓ ખૂબ ચુસ્ત બન્યા, એટલે મુનિ ભગવંતોને પણ સુંદર ભાવ આવ્યા માટે મુનિસુવ્રત સ્વામી. નમીનાથ, રાજાઓ નમ્યા, નમીનાથ. નેમનાથ, શત્રુ રાજા પર વિજય મેળવ્યો લડાઈ કરીને માટે અરિષ્ટ નેમી. પાર્શ્વનાથ, મેં હમણાં જ તમને કીધું કે બાજુમાંથી સાપ નીકળ્યો અને પડખામાંથી સાપ નીકળ્યો, હાથ ઉપર કર્યો અંધારામાં અને ખબર પડી એટલે કે પાર્શ્વનાથ. અને ધન ધાન્યની વૃદ્ધિ થઈ એટલે વર્ધમાન સ્વામી. પછી ઓલા દેવતાને મુઠ્ઠી મારીને બેસાડ્યો હતો એ દેવતાએ નામ પાડ્યું મહાવીર, ત્યારથી મહાવીર સ્વામી. 24 તીર્થંકર પર્વતના નામનું સ્મરણ જોયું આપણે. તમારા નામમાં બી આવા રહસ્ય નીકળવા જોઈએ. સમજાય ગયું? આશાબેન નામ હોય નિરાશામાં નહીં જીવવાનું, હસમુખભાઈ નામ હોય તો પછી હસમુખા રહેવાનું. હા જીગરભાઈ, મિનિંગ શું જીગરભાઈનો? કાળજુ. આગળ નહીં પૂછવાનું. હવે તો જવાહર જ છો, સાચા અર્થમાં હવે જવાહર બનવું પડશે ને. પછી જતીનભાઈ ક્યાં ગયા? શું મિનિંગ છે જતીનભાઈનું? ખબર નથી. બસ બધા નામના મિનિંગ કાઢવાના, સરસ છે. એ નામમાં રહસ્ય હોવા જોઈએ, શોધવું પડે અમારે. હેમ એટલે તો સોનું થાય અમારે. સુવર્ણ જેવી કાંતિ છે. એ તારું નામ શું? એનો મિનિંગ શું? એટલે આવું નામ પાડ્યું. પૂછ મમ્મીને પછી કે મિનિંગ શું છે આનું. હવે તારે વિનય નામ પાડી દે, વનણી. વિનયનો મિનિંગ છે, વિનય એટલે નમ્ર. મિનિંગ વગરનો જોડ જોઈએ તો વનય ચાલશે. એ ભાઈ એને મોક્ષમાં જવું હોય તો આવો જ ભાવ આવે ને કે ત્યાં કંઈ નામનું સ્વરૂપ જ નથી તો હું શું કામ એવું રાખું. એટલે મોક્ષમાં જવાની યોગ્યતા હોય ત્યારે વિચારે કે નામ એવું જ જોઈએ છે કે કાળા માત્રાની રસો દીર્ઘ પણ નહીં. પણ દુનિયાની આશ્ચર્ય છે. આશાબેન નામ હોય નિરાશામાં જીવતા હોય, હસમુખભાઈ નામ હોય ને હસતા જ ન હોય, બિચારા પરાણે હસતા હોય. મનસુખલાલ નામ હોય ને મનનું જ સુખ ન હોય, ધનસુખલાલ નામ હોય ને તનનું સુખ ન હોય, ધનસુખલાલ નામ હોય ને ધનનું સુખ ન હોય. હવે વિચિત્ર છે સંસાર આખો. કેવા હાવભાવ સાથે નામ પાડ્યા હોય, છેલ્લે હાવભાવ કંઈ રહ્યા જ ન હોય. સંયમીઓના નામ જોવાનો, સાધુગંતોના સાધુગંતોના નામ જુઓ કેવા હોય. નેત્રાનંદ વિજય, ભામંડલ વિજય, જયઘોષ સુરીશ્વરજી મહારાજા. આમ જયઘોષ વાગે પાછો. ધર્મ સુરીશ્વરજી મહારાજા, નીતિ સુરીશ્વરજી તો નીતિઓ દેખાય. નેમી સુરી તો નેમી એટલે શ્રેષ્ઠી દેખાય તમને. આ બધું કે એમાં તો નામકરણ માટે ગુરુદેવ જે મહેનત કરે એ બહુ ઉત્કૃષ્ટ મહેનત હોય છે. એની આખી વિધિ આવે છે શાસ્ત્રમાં કે નામ કેવી રીતે પાડવું. એ નામ આમાં જબરદસ્ત હોય છે. દીકરા દીકરીને નામ ગુરુદેવના મુખેથી પડાવવા તો લાભ થાય, બાકી પછી લાભ ન થાય. આમાં વિશેષતા છે. એમાં મય અભિથુઆ વિહુય રયમલા પહીન જરમલના લોગસમાં છીએ 5મી ગાત. આ પ્રમાણે મેં ભગવાનની સ્તવના કરી. એવમ મય અભિથુઆ, ભગવાનનું નામ લીધું, શું અનુભૂતિ થઈ? તો કે રજ અને મળ દૂર થઈ ગયા, ગળપણ ને મરણ નાશ થઈ ગયા. આમ અનુભૂતિ થાય ભગવાનનું નામ લેવાય ને આપણા કર્મ ખપે. ભગવાનનું નામ લેતી વખતે ધ્યાન રાખવાનું, આખું નામ વ્યવસ્થિત બોલવાનું. આ સુંતીનાથ દાદાનું જિનાલય છે, આ પરમાત્મા મહાવીર સ્વામીનું જિનાલય છે. એમ અશુદ્ધ પ્રયોગ નહીં બોલવાનો કે મહાવીરનું જિનાલય છે. સ્વામી
નાથ આ શબ્દ જોઈએ, બહુમાનથી બોલવાનું, તો આપણા પોતાના પુણ્ય વધે છે. આપણા જરા ને મરણ, જરા એટલે ગળપણ ને મરણના દુઃખો આપણા દૂર થાય છે. મરણ આંખ સામે દેખાતું હોય પણ પુણ્ય તપતું હોય તો કાંઈ ન થાય, એવી તાકાત પરમાત્માના નામ સ્મરણમાં છે. 24 જીનવરા તિથ્યરામે પશ્યંતુ, એ 24 તીર્થંકર પરમાત્માઓ મારા પર પ્રસન્ન થાવ. કિત્તીય વંદી, હવે વાણિયા બુદ્ધિ ચાલુ આપણી. આપણે તો વેપારી માણસો ને પાછા, એટલે કંઈ મળ્યું એટલે સામે કંઈક લેવાનું. કિત્તીય વંદીય મૈયા, ભગવાન મેં તમારું કીર્તન કર્યું, મેં તમને વંદન કર્યું, મેં તમારું પૂજન કર્યું. તમે કેવા છો? જે લોકસ્સ ઉત્તમા સિદ્ધા, જે આ લોકની અંદર ઉત્તમમાં ઉત્તમ સિદ્ધ ભગવાન તો તમે છો. 3 ચીજ પ્રભુ મને આપો. આરોગ્ય બોહી લાભમ સમાહી વરમ ઉત્તમમ દિન. નંબર 1, મારા શરીરમાં મને આરોગ્ય આપો. નંબર 2, મને સંકિતની પ્રાપ્તિ આપો, બોધિ લાભ, સંકિતની પ્રાપ્તિ. નંબર 3, સમાધિ મૃત્યુ આપો. આ 3માં જ કાર્ય પૂરું થશે. આરોગ્ય બોહી લાભમ સમાહી વરમ ઉત્તમમ દિન. શરીરનું આરોગ્ય માંગ્યું એટલે આરાધના સુંદર થશે. સંકિતની પ્રાપ્તિ થશે એટલે એને કારણે આપણને પોતાને મોક્ષ તરફનો માર્ગ સુલભ બનશે. કે સંકિત એટલે મોક્ષમાં જવાની પાકી વિઝા કહેવાય છે, મોક્ષ મળે જ. અને સમાધિ એટલે પ્રભવ સારો મળશે. 3 ચીજની માંગણી. જેની પણ તબિયત નરમ હોય એને આ જાપ કરવાનો. આરોગ્ય બોહી લાભમ સમાહી વરમ ઉત્તમમ દિન. તમને કોઈના પણ સમાચાર આવે કે તબિયત નરમ છે, આ જાપ આપવાનો તમારે. આટલો જાપ બોલાવો, એને શુદ્ધ બોલતા કરવાનો. આરોગ્ય બોહી લાભમ સમાહી વરમ ઉત્તમમ દિનતું. બસ ભગવાન મને આપો, આરોગ્ય આપો. ટાટા હોસ્પિટલની, કેન્સરની હોસ્પિટલમાં દર્દીઓને પીડાતા જોઈએ ત્યારે દ્રવ્ય ઉઠીએ છે કે નહીં? ચાલો આ લોકોની શું દશા થશે, ગામડામાંથી આવ્યા છે, ખાય ક્યાં, પીએ ક્યાં. આ વર્ષો પહેલાં માટુંગા વડાલા પાસે, માટુંગા ફાયર ગાર્ડન પાસે એક ડૉક્ટર હતો. દર્દીને તપાસી લખે કે આજે દવા લઈ જાઓ અને 10 દિવસ પછી આવજો, 14 દિવસ પછી આવજો, 22 દિવસ પછી આવજો. એ ડૉક્ટરને ખબર હોય આ 10 દિવસ કીધા છે, 8મા દિવસ આનો ખેલ પૂરો જ થઈ જવાનો છે, બચવાની આશા જ ન હોય. રોજના આવા 30-40 નહીં, બસ 50-100 કેસો આવા જોતો એ ડૉક્ટર ટાટામાં બેસીને. આટલા કેન્સરના લોકોના રોજ આવા કેસ જોવાતા. ત્યારે પરમાત્માની પાસે માંગણી કરીએ, પ્રભુ આરોગ્ય આપો. 3 ચીજ જીવનમાં આવી ન જોઈએ. નંબર 1 બીપી, નંબર 2 ડાયાબિટીસ, નંબર 3 કોલેસ્ટ્રોલ. જો શરીરથી આરાધના કરવી છે તો, નહીં તો તમે આરાધના માટે આ શરીર ગુમાવી બેસશો. આખું સમજો. જો તમને લાગતું હોય કે આ ધંધો કરવામાં બીપી વધી રહે તો ધંધો બંધ કરી નાખો, શરીર નહીં બગાડો. જો તમને લાગતું હોય કે આ ધંધા કરવામાં, આ કામ કરવા મારે હાઇપર ટેન્શન થાય, ડિપ્રેશનમાં જતો રહીશ, નેવર, નહીં કરો. એક ટાઈમ જમો, એક ટાઈમ ભૂખ્યા રહો, ચાલશે, પણ ખોટું ટેન્શનો ઘુસાડીને શરીરને માંદું નહીં પાડો. એ તો આરોગ્ય માટે શરીર એકવાર જો હારી ગયું, તમે કોઈ આરાધના નહીં કરી શકો, તમે લાચાર બની જશો. અને મનથી જ રોગ ઘૂસે છે, બીજે ક્યાંયથી રોગ ઘૂસતા નથી. મીઠાઈ ખાવાથી કોઈ ડાયાબિટીસ નથી આવતી, ચિંતા નહીં કરવાની. મનમાં બધા વિચારો કરીને શરીર માંદું પાડીએ, ડાયાબિટીસ આવી જાય. એનર્જી યુઝ થાય તો મીઠાઈ વાપરવી પડે, એમાં મોટી વાત નથી. બધું શરીરને વિચારો કરીને ગુમાવવું એ ખોટી વાત છે. ડગી નહીં જવાનું. સમજાયું બરાબર? સમાધિ વર ઉત્તમમ દીધું. પરમાત્મા સમાધિ મને આપો. કારણ કે જો છેલ્લી ઘડી બધું જીવન સરસ ગયું હશે, મારી છેલ્લી ઘડીએ શું હશે મને ખબર નથી. એકનો ફોન આવેલો મને, એ કટકથી અંદર એમના કોઈ સગા સંબંધીની તબિયત નાદુરસ્ત હતી. સોમવારનો દિવસ હતો પ્રાય કરીને, એમના કાકા, અને સોમવારનો દિવસ હતો અને એમનો મને ફોન આવ્યો અને એને મને કહી દીધું કે સર કન્ડિશન જરાક વીક છે, માંગલિક સંભળાવી દો. ફોન આડો રાખ્યો. જો સમજો આ ક્લાસમાંથી ગયા વિદ્યાર્થીઓની જો શક્તિ જો કેવી સરસ સમજણ શક્તિ. હું માર્સેમના ક્લાસમાં હતો એટલે ફોનમાં મેં માંગલિક સંભળાવી દીધું, પચકાન આપવાનાથી આપી દીધા. બસ પછી કલાક કે અડધો કલાક કે 20 મિનિટમાં જ તેમનો દેહાંત થઈ. છેલ્લા સમયે ધર્મ મળ્યો. ભલે પીડા આશય હશે, મને કંઈ ચહેરો યાદ નથી, હું કંઈ ઓળખતો નથી, મને બહુ ખબર નથી, પણ
છેલ્લા સમયે ધર્મ મળવો, આજુબાજુમાં નિમિત્ત મળવું કેટલું દુર્લભ છે. કયું ક્ષેત્ર હશે, કયો કાળ હશે, કયું નિમિત્ત હશે, આજુબાજુમાં કયા પરિબળો હશે, તમારા સંસ્કાર કેવા હશે, તમારી પાસે સમય કેટલો હશે, તમને કાંઈ ખબર નથી. પણ કરેલો ધર્મ અત્યારથી હશે ને દ્રઢ, તો તમને ત્યાં ધર્મ મળશે. તમે જો ધર્મની શ્રદ્ધા કરી હશે ને તો તમને ધર્મ મળશે જ. આજે સવારે પ્રાર્થના સભામાંથી આવું છું. વિછિયા ગામના બેન ભારતીબેન, કાંદરીમાં પ્રાર્થના સભા, ધાર્મિક વાતાવરણ, આખા ઘરની અંદર ધર્મની જેને સુવાસ ફેલાવી. કેવું મૃત્યુ મળ્યું કલ્પના કરો. 17 તારીખ સાંજના 7:10, 18મી તારીખે સંયુક્ત કુટુંબ સાથે યાત્રા પાલિતાણાની કરવાની છે. પાલિતાણા પહોંચી ગયા છે. બપોરે પહોંચ્યા. અલગ અલગ ઓળખીતા પડખીતા ચારેક મારસેબ હતા, ત્યાં જઈને વંદન વાસક્ષેપ કર્યું. સાંજે ચોવ્યાર કર્યા. કેસરાજી ધર્મશાળા નીકળીને આદોઈની ધર્મશાળામાં આવ્યા. બેઠા તો અનઇઝી લાગ્યું. અચખાણ લીધા. મારસાહેબે વાસક્ષેપ કર્યો. મારસાહેબે માંગલિક સંભળાયું. મારસાહેબને જોવું અહીંયા પ્લાન પૂરા થઈ ગયા. આવું મૃત્યુ પાલિતાણાને જોતા જોતા એની સામે તલેટી એમ દેખાતી હોય ને ત્યાં એનું મૃત્યુ થાય કે સામાન્ય થોડી છે. આવતીકાલે જાત્રા કરવાના ભાવ કેવા ભાવ માગે છે. પરિવારને એના મૃત્યુ માટે આવા મૃત્યુ માટે કોઈ ફરિયાદ નથી. દુઃખી હતું કે અમારી પાસે હવે નથી, બાકીના મૃત્યુ માટેનો કોઈ વિકલ્પ પરિવાર પાસે નહોતો. પરિવાર એ સમજતો હતો કે આનાથી સારું મૃત્યુ શું હોય છે. ભાવ સરસ, વિચાર સરસ, કુટુંબ પાસે, અંતિમ સમય, રચખાણ, ગુરુ ભગવાનના છેલ્લા 4 વખતના વાસક્ષેપ, પાલિતાણામાં મારસાહેબને મળ્યું છે, ક્ષેત્ર સીધો સીધા મહાત્માને ઓરાવ્યું. બોલો છેલ્લી ઘડીના 4 કલાક એના કેવા સુંદર. હોસ્પિટલનો આઈસીયુનો બેડ કેટલો ખતરનાક છે અને ધર્મશાળાની બેઠકવાળી ગાદીનો પથ્થરો કેટલો કામનો છે, સમજી લેજો. છે ને મૃત્યુની તાકાત. અમને બહુ આનંદ આવે આવા 2 કલાકમાં. અમને એમ થાય કે આવા મહાન વ્યક્તિના ગુણાનુવાદ ગાવા માટે અમને મળ્યા, અમે સમાધિમાં જઈશું. પ્રાર્થના સભા એક જુદું માધ્યમ છે. ધાર્મિક કોન્સેપ્ટની અંદર જ્યારે હોય છે ને, ત્યારે એ વ્યક્તિએ જે કરેલા કામો, એ લોકોએ જીવન જે જીવ્યું હોય, એ લોકોએ સુખ દુઃખ જોયું. એ બેનનો એક સમય એવો હતો કે આંબી શાળામાં રસોઈ બનાવીને ઘર ચલાવ્યું છે. અને છેલ્લા 10 વર્ષ એવા હતા કે ઘરમાં સુખની રલમ છેલ હતી. વિચારો જીવનમાં કેવા પાસા હતા, તો એ ધર્મ છોડ્યો નથી. વિચારો ખાલી કરો. હું સત્ય ઘટના બોલી રહ્યો છું, જે આજની જ પ્રાર્થના સભામાં હું બોલેલો છું. આરોગ્ય, સમાધિ, ભગવાન અમને જોઈએ છે. સમાધિની વ્યાખ્યા આજ સમજી લેજો. સમાધિ એટલે બીજું કાંઈ નથી. હું જીવું ત્યાં સુધીમાં મને કોઈ પણ માનસિક ટેન્શનો ન જોઈએ, અને મૃત્યુ પામું ત્યારે મારી પાસે ધર્મ જોઈએ. બસ આ સમાધિ. ધર્મ જોઈએ એટલે મને ધર્મ કરવાનું મન હોવું જોઈએ એમ. પાછું બાકી તમારી અંતિમ પરિસ્થિતિ બહુ વીક થઈ ગયો તો મારસાહેબ પણ લાવીશ તો એ કાંઈ નહીં વળે. તમારી પોતાની અંદરની હિંમત, તમારી પોતાની અંદર તૈયારી ધર્મ માટે મજાની હોય. આ સમાધિ છે. જીવો ત્યારે પણ સમાધિ, મૃત્યુ પછી પણ સમાધિ. એક દ્રષ્ટાંત યાદ આવે છે, નેગેટિવ દ્રષ્ટાંત છે. શિષ્ય બહુ આળસુ હતો ગુરુનો. શિષ્ય કંઈ કામ જ ન કરે એટલે ગુરુ કે કંઈ ને કંઈ કામ કરે. રાતનો સમય હતો, દરવાજો ખુલ્લો હતો, એટલે ગુરુએ કીધું કે ભાઈ બહાર વરસાદ આવે છે કે જરાક ચેક કર દો. એ શિષ્ય જવાબ આપ્યો, ઓલી બિલાડી હમણાં જ બહારથી આવી છે, તમે જરાક એને ચેક કર્યો ને તમારી પાસે જરા ભીની હોય તો આ વરસાદ આવ્યો હશે. જવાબ આપી દે કરી પણ કામ ન કરે. ગુરુ કે 800 ને ક્યાંક તો હલાવવો પડશે. તો ગુરુએ બીજો પ્રશ્ન કર્યો કે ઊભો થઈને જો તો ઘડિયાળમાં કેટલા વાગ્યા છે. એ કે થોડા ખમી ગયો, હમણાં ડંકા પડશે એટલે આપણને આઈડિયા આવી જશે કે કેટલા વાગ્યા છે. તો ગુરુ કે આ તો એક કામ કરતો નથી, આ ઊભો થાય ને એવું જ કામ શું. એટલે ગુરુ કે એક કામ કર, હવે દરવાજો ખુલ્લો છે, બંધ કરી દે. તને જવાબ આવ્યો, ગુરુદેવ 2 કામ તો મેં કરે, હવે 1 કામ તમે કરી લો ને. સમાધિ કેટલી દુર્લભ છે સમજાઈ ગયું ને. એકાદ નબળું પાત્ર ભટકાઈ જાય તો સમાધિ ગઈ ખલાસ. ત્યારે સમાધિ માટે મેન ધર્મ એ જ પચાવી શકશે, બીજું કોઈ નહીં. ઠોકી મારો મગજની અંદર કે મારા માટે તરણ તારણ જેવા ધર્મ છે, અંતિમ ઘડી મને જોઈએ ને જોઈએ. સમજાયું બરાબર? આગળના સ્ટેપમાં જઈએ.
છેલ્લી ગાથા. ભગવાન કેવા છે? ચંદેસુ નિર્મલયરા, ચંદ્ર કરતાં બી વધુ નિર્મળ છે પ્રભુ. કારણ કે ચંદ્રમાં તો કાળો કલંક પણ છે, જ્યારે પ્રભુમાં કોઈ કલંક નથી. આઈચેસુ અહ્યમ પયાસયરા, સૂર્ય કરતાં પણ અધિક પ્રકાશ પરમાત્માનો છે. કારણ સૂર્ય દિવસે જ પ્રકાશે, રાત્રિ ન પ્રકાશે. સૂર્ય આવે તો ગુવળને ન દેખાય, ગુવળને લોસ જાય. સૂર્ય ભોયરામાં ન પ્રકાશે, જ્યારે પ્રભુનું કેવળ જ્ઞાન દિવસે પણ પ્રકાશે, રાત્રે પણ પ્રકાશે. ઘોડને પણ દેખાય, ઘોડ ન હોય બીજા પ્રાણીને પણ દેખાય, ભોયરામાં પણ જોવાય અને બહાર પણ જોઈ શકાય. માટે લખ્યું છે કે સૂર્ય કરતાં પણ અધિક પ્રકાશ આ પરમાત્માનો છે, એમના જ્ઞાનનો છે. સાગરવર ગંભીરા, દરિયા કરતાં પણ વધુ ગંભીર પ્રભુ છે. કારણ કે દરિયામાં પાણીમાં ક્યારેક ક્યારેક પવનની લહેર વહે તો પાણી ચલાયમાન થતું હોય, પરમાત્માની ગંભીરતા ક્યારેય ચલાયમાન થતી નથી. હે સિદ્ધા સિદ્ધિ મમધિ સંતો, હે સિદ્ધ ભગવંતો મને સિદ્ધિ આપો. અર્યંતથી સૌનાની શરૂઆત કરી, સિદ્ધિમાં પૂર્ણાવધિ કરી. કારણ અર્યંત ફળ સિદ્ધ પદ છે, એને સમન્વય કર્યો એ લોગસ્ય સૂત્ર. હવે એમાં ધ્યાન કેવી રીતે? ધ્યાનમાં તમે બેઠા હોય, ડાબો હાથ નીચેનો, જમણો હાથ ઉપર હોય. તમારા શરીરની અંદર 7 પ્રકારના ચક્ર છે. એક નાભીથી નીચે છે, મૂલાધાર ચક્ર. બીજું નાભીમાં છે, ત્રીજું હૃદયમાં છે, ચોથું કંઠમાં છે, 5મા નંબરનું અહીંયા મુખમાં છે, છઠ્ઠું અહીંયા નાસિકામાં, અહીંયા ઉપરના ભાગ, નાસિકાની ઉપરના ભાગમાં છે, 7મું સૌથી ઉપરના ભાગમાં સહસ્રાર ચક્ર છે. અહીંયા આજ્ઞા ચક્ર છે. આ ચક્ર તમે ઓપરેશન કરીને જો તો તમને ના દેખાય, આ ધ્યાનમાં જ દેખાય. કમળની પાંદડી જેવા ચક્ર છે. ક્યાંક 16 પાંદડી છે, ક્યાંક 18 પાંદડી છે, ક્યાંક 1000 પાંદડી છે, ક્યાંક 8 પાંદડી છે. આવા પાંદડીવાળા ચક્રો છે. ઉષભ મજીયમ, 7 ભગવાનના નામ લો. ઋષભદેવ, અજીતનાથ, સંભવનાથ, અભિનંદન, સુમતીનાથ, પદ્મપ્રભા, સુપાર્શ્વનાથ. ઋષભદેવથી શરૂઆત કરવાની. એક એક ચક્ર પર એક એક ભગવાનનું ધ્યાન કરતાં 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 7મા ભગવાન અહીંયા પહોંચવાનું. 7મા ભગવાન પર એટલે જીનમ પદ આવશે. જીનમ છે ચંદપ્પમ. જીનમ આવે એટલે આખું કરોડરજ્જુથી પાછું નીચે ઉતરવા. સમજાય છે બરાબર? પછી બીજું ધ્યાન, 1 થી 7 ચક્રમાં 7 ભગવાન આવ્યા. તો હવે બરાબર બીજા 7 ભગવાનમાં જીનમ પદ આવશે. સમજાય શું કહું છું? પહેલા 7 ભગવાનમાં જીનમ પદ આવ્યું. ઉષભ મજીયમ ચ વંદે, સંભવ અમિનમ ધનમ ચ સુમયમ ચ પમ પમ સુપાસમ જીનમ. એ 7 ભગવાન પછી જીનમ પદ આવ્યું. પાછું બીજી વખત જીનમ પદ પણ 7 ભગવાન પછી જ આવશે. ચંદપમ વંદે, સુવીમ ચ પુફદંતમ, સિયલ, સિજંસ, વાસુપૂજ્યમ ચ વિમલ અનંત. 7 થયા. તમ ચ જીનમ, પાછું નીચે ઉતરી. પાછું 7 વખત પછી આવશે. ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ, હરનાથ, મલ્લીનાથ, મુનીશ્વર સ્વામી, નમીનાથ. નમી જીનમ છે. 7 ભગવાન પછી જીનમ પદ આવે જ. કારણ એક એક ચક્ર પર એક એક ભગવાનની સાધના કરવાની. ઋષભનાથની, અજીતનાથ, સંભવનાથ, અભિનંદન, સુમતીનાથ, પદ્મપ્રભા, સુપાર્શ્વનાથ. એક એક ચક્ર પર એક એક ધ્યાન કરવાનું છે. આ લોકસ આમ કાંઈ પૂરો નથી કરવાનો. એક એક ધ્યાન કરવાનું છે. એક એક ચક્ર પર એક એક ધ્યાન કરીને કરવાનું છે. એ ચક્રો જોવાના છે. આ ચક્રની તાકાત એટલે સામાન્ય સમજતા. નીચેથી શરૂઆત થઈને આ પાછળ જાય. કુંડલીની સિદ્ધિ કરવાની હોય, કુંડલીની સિદ્ધિ જાગ્રત કરવાની હોય. તમે તો કુંડલી લઈને જ્યોતિષને બતાવવા જાઓ, આમાં શું જ્યોતિષ બોલે થતું તો છે નહીં કાંઈ. ક્યાંથી થાય? કુંડલી જાગ્રત તો કરો પહેલાં. નથી કુંડલી જાગ્રત કરી, નથી યોગ ધ્યાન કર્યું, નથી ચક્રો જોયા, અને તમારે પ્રસિદ્ધ બનવું છે. કેવી રીતે બની શકાય? અને એમાં પણ આ ચક્રનું ધ્યાન જ્યારે કરતા હોઈએ ત્યારે એટલી તલ્લીનતા હોય, એટલી મગ્નતા હોય. આજ્ઞા ચક્ર છે, અહીંયા આજ્ઞા ચક્ર, 6થું ચક્ર. તમે જ્યારે ધ્યાન કરતાં કરતાં આજ્ઞા ચક્ર ખુલી ગયું. આ શબ્દ બોલાય ખુલી ગયું એટલે દેખાઈ ગયું. અને તે વખતે તમે જે સંકલ્પ આજ્ઞા ચક્રમાં કરો એ પૂરો થઈ જાય. ધાર્યો એ સંકલ્પ પૂરો થઈ જાય. એની તાકાત છે. સમજાય શું કહું છું? ક્યાં કરો છો ધ્યાન? મેડિટેશન કરો છો? બહાર કાંઈ ન દેખાય. ભીતરની અંદર આખું પાંદડી જેવું કમળ દેખાય. આખું કમળ પાંદડી જેવું દેખાય. એના વર્ણો દેખાય, એના પર અક્ષરો દેખાય. સતત એને જોયા કરવાનું, એને સ્થિર કરવાનું, પછી એમાંથી સંકલ્પ ફેંકવાનું. કામ પૂરું. કરો ધ્યાન કરો.
સિદ્ધ ચક્રનું ધ્યાન કરવાનું આવે છે. સિદ્ધ ચક્રમાં ધ્યાન જાપ જુદી વસ્તુ છે, ધ્યાન જુદી વસ્તુ છે. એ ધ્યાન કરવાનું કરો, શરૂઆત ધ્યાનની, બહુ મજા આવશે. ચક્ર સુધી પહોંચવાનું તો બહુ દુર્લભ, આમ કે અઘરું છે. શરૂઆત કરશો તો થોડી તો એકાગ્રતા થશે, કાંઈક તો ફળ મળશે. પછી ભીતર ભીતર જતાં 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 ધ્યાનમાં સમાવિષ્ટ થઈ જજો. સમજાય છે બરાબર? લોકસૂત્ર ખ્યાલ આવ્યો? જીનમ પદ દ્વારા આખું કરોડરજ્જુથી નીચે ઉતરવાનું, પાછું બીજું ને ત્રીજું ધ્યાન કરવાનું. 3 ધ્યાન થયા એટલે 3 ભગવાન એક્સ્ટ્રા. અરિષ્ટ, નેમી, પાસમ, વર્ધમાન. એ 3 ભગવાનનું ધ્યાન કમ્પ્લીટ કરવા માટે જેમ તમે છૂંદો લઈ લો એટલે તરત ડબ્બીની ઉપરથી ઢાંકણું લગાવી દો છો, એમ ધ્યાનને કમ્પ્લીટ તો કરવું પડે ને. 3 ભગવાનથી કમ્પ્લીટ કરવાનું. નેમી, જીનમ ચ, પાર્શ્વનાથ અને ભગવાન મહાવીર સ્વામી. એ 3 ભગવાનથી એ વસ્તુને ફિટ કરી દેવામાં આવે, કમ્પ્લીટ કરી દેવામાં આવે. આ લોકસૂત્ર આટલું ધ્યાન સૂત્ર છે. ચક્ર જ જોવાનું કે ત્યારે ધ્યાન કમ્પ્લીટ કરું છું એવો ભાવ. આ ધ્યાન હવે બંધ કરું છું. કારણ કે ધ્યાનમાં અહીંયા આગળ જબરદસ્ત સંવેદના થતી હોય, માથા પછાડવા પડે એટલું બધું ધ્યાન જાગી ગયું હોય. આ ચક્ર જાગી જાય ત્યારે અનલિમિટેડ. ઉપરનું ચક્ર જાગી ગયું તો માથું ફાડી નાખે એવું જાગે. 16 વિદ્યાદેવીઓ એના પર અભિષેક કરે એટલે શાંત પડી જાય. ભગવાનની જે મુદ્રા છે તે પ્રમાણે બેસવાનું અને ધ્યાન કરવાનું, પિતરમાં ખોવાઈ જવાનું. કોઈ ફિક્સ એક એક ચક્ર જોવાનું ધ્યાન છે. 7 વસ્તુ ફિક્સ હોય છે. કપડાં એક, ધ્યાન એક, જગ્યા એક, તમારી પોતાની પરિસ્થિતિ એક, તમારી મુદ્રા એક, તમારો સમય એક, તમારું ક્ષેત્ર એક. આજે અહીંયા કરો, કાલે અમદાવાદમાં કરો, પછી જાપાનમાં જઈને કરો, પછી લંડન ફરીને કરો. ધ્યાનને સેટ થતાં વાર લાગે. એ ધ્યાન એક જગ્યાએ સ્થિર થાય એટલે એમાંથી કર્મ તૂટે અને એનું પછી આંદોલન સર્જાય આખું. સમજાયું બરાબર? કેવું સરસ છે આપણા સૂત્રમાં, કેટલા રહસ્ય છે. જાપ છે, ધ્યાન છે, પૂજા છે, સત્કાર છે, જેને જે ફાવે એ કરે. બધું જ છે આપણે ત્યાં, કાંઈ નથી એવું નથી, બધું જ છે આપણી પાસે. એક નાભી માણ, એક નાભીથી નીચે. ભગવાન જન્મે પછી જેમ જેમ ભગવાન મોટા થતા જાય તેમ તેમ પરમાત્માને છાતીના ભાગમાં રોવાટીનો આટલો મોટો ડૂચો. લગભગ પુરુષોને છાતીમાં વાળ હોય, પણ પરમાત્માને વિશેષ છે. થોડોક ઉપસેલો ભાગ હોય અને થોડો વિશેષ આવો જ હોય. એને શ્રીવત્સ કહેવાય છે. શ્રીયંત્રને શ્રીવત્સ ઉત્તમ વ્યક્તિનું આ લક્ષણ છે. સમજાવટું બરાબર? ધ્યાન ખ્યાલ આવ્યો? હા, અંદર ધ્યાન ચાલ્યા કરે. એક એક ચક્ર સિદ્ધ થવા આવે. પહેલું મૂલાધાર ચક્ર સિદ્ધ થાય, નાભીથી નીચે જે છે એ સિદ્ધ થાય. એ સિદ્ધ થઈ ગયા બીજા ચક્રમાં આવે. એ જેમ જેમ થતું હોય તેમ તેમ અંદર અંદર ધીરે ધીરે ઉપર ચડવાનું. ટાઈમ લાગે બહુ. એકાગ્રતા માટે બાહ્ય યોગ જેટલા પણ એટલા કંટ્રોલ કરવાના આવે. બોલવાનું તો બંધ અને શ્વાસોશ્વાસ આખો બંધ, ઇન્દ્રિયોનો વપરાશ બંધ, મુદ્રા એક જ ચાલે. ધ્યાન માટેની યોગ્ય ગુરુ પાસે ટ્રેનિંગ નથી થઈને એટલા દસ લક્ષ્ય કરવું પડે કે મારે ધ્યાન આ રીતે, ધ્યાન બંધ કરજો, વિચારો બંધ કરવા માટે ધ્યાન. પછી જેવું મન પર કંટ્રોલ થાય ને એટલે જેટલા વિચારો થતા એમાં એક એક વિચાર આપણે જેમ કહ્યું તમે વિડીયો ગેમમાં એક એક ફોડો ને બધું એ બધું એક એક બંધ થતું, એક એક ધ્યાન બંધ થવા લાગે. પહેલાં આમ ખીચડો હોય, ધીરે ધીરે નાનો થતો જાય, નાનો થતો જાય, નાનો થતો જાય અને નાનો થતાં થતાં એકદમ નાનો થઈ જાય. શું થયું? વાતો કેમ છે? હા, ગુરુ પાસે તો ધ્યાન લેવું જ પડે 100%. એના વિના તો ધ્યાન કરવા બેસું તો ઊંધું થઈ જાય, બફાઈ જાય. જ્ઞાન કોઈ બી વસ્તુ ગુરુ વિના અંધારું છે તો કરી, આપણે કોઈ કરતા નથી. અમે કોઈને શીખવાડતા નથી ને કોઈ અમારી પાસે શીખવાડતું નથી. રાતના સમય ધ્યાનમાં મજા નહીં આવે. એ દિવસો સવારનો સમય જોઈએ. પ્રેક્ટિસ રાત્રે ના કરાય તો બધાના મોઢા ઊંઘ ચડી જશે તો લો છે, પછી અહીંયા જ સૂઈ જશે બધા.
મેં પ્રેક્ટિસ પણ નથી કરી ચક્ર માટે. બહુ સ્થિરતા જોઈએ. મારો સ્વભાવ આકળ વ્યાકળ છે, કામ બહુ છે મારી પાસે, પણ હું નાનું નાનું ધ્યાન કરી લેતો. ટ્રેનની અંદર ધ્યાન કરીએ, કોઈ પણ લક્ષ્ય લેવાનું હોય પૂરું કરો તો ધ્યાન કરીએ, પણ નાનું નાનું 3 મિનિટનું, 5 મિનિટનું, 10 મિનિટનું, 15 મિનિટનું એવું ધ્યાન ચાલે. બધા કામ પૂરા ન પણ થાય. કર્મ ભાર્યું તો કોઈ નથી થતું, બધું કર્મને આધીન પણ છે બધું. બેસી ગયું, કરજો હવે ધ્યાન, શરૂઆત કરો ધ્યાનની. રોજ સમય કાઢો 5 મિનિટ. આજે એ જ નિયમ આપું તમને લોકો કે ધ્યાન કરવાનું, થોડા ધ્યાનમાં જાઓ. મેં કરી નથી, મને બહુ ખબર નથી. પણ ધ્યાનની શરૂઆત ઓમકારથી જ કરવાની હોય. શ્વાસ બ્રિધિંગ, શ્વાસ બ્રિધિંગ, પછી ઓમકાર, પછી ભાવના. ભાવના શરીરમાં મારું આવું વાતાવરણ થાવ, મનમાં મારા આવા વિચારો નીકળી જાઓ અને મારા અંદર પડેલા કર્મો તૂટી જાઓ, હું શુદ્ધ સ્વરૂપ છું એવી ભાવના. પછી કોઈ બી એક આલંબન, સમય ફિક્સ કરો, પછી ધટ કરતો એને ટચ કરો અને ઘૂસો. 11 શ્વાસોચ્છ્વાસથી આખી પ્રક્રિયાથી તમારી બોડી શુદ્ધ બનાવવી પડશે ને પહેલાં, તો જ ધ્યાન થશે. અને ઔમ બોલવાનું, ઓમ નહીં, ઔમ, અઉમ, હા બીપી શ્યોર કંટ્રોલ તમારું 100%. આ ઓમકાર તો કરવા જોઈએ, તમે ફ્રેશ આવી જાઓ. બીપી પર મેઇન કંટ્રોલ. એ તો શરીરમાં જ્યાં આગળ તમને પ્રોબ્લેમ હોય ને, જ્યાં ડાઘો પડ્યો હોય ને, કોઈ પણ દુખાવો કે કંઈ પણ બોડીમાં, ત્યાં એની અસર ચાલુ થઈ જાય. 100% એટલું અંદર ખોખલું હોય એટલો ખ્યાલ આવે કે અહીંયા અથડાયું. નિરોગી હોય તો ખ્યાલ ના આવે. એ તમે ક્લાસમાં થયેલા ઊંઘમાં તમે 11 ઓમકાર કરીને આવો, ફ્રેશ આવશો. અહીંયા આગળ ઊંઘાટે રાહ જોવી પડશે તમારે, એવી હાલત થશે. એવી તાકાત છે ઓમકાર. પેટ્રોલ પંપ કેમ ગાડીમાં પેટ્રોલ ભરાય એમ તમારામાં એનર્જી ભરાઈ જાય, આખી એનર્જી ભરાય. પૂરો દિશા સન્મુખ ઈષ્ટ સર્વજનમ દિશાસનમ. નિયમ, ચલો ધ્યાન કરવાનું, એ નિયમ તમને આપતે રોજ પ્લેનમાં કરજો ધ્યાન, શાંતિથી સુઈ જજો. સૌથી બેસ્ટ, શાંતિથી જાય, કોઈ ડિસ્ટર્બન્સ જ નહીં. અને બીજો નિયમ, આ એક નિયમ ધ્યાનનો, અને બીજો નિયમ, ઘરે બેઠા હોય ત્યારે ચમચીથી ભાત નહીં વાપરવાના અને ચમચીથી રસ નહીં વાપરવાનો. ભાત નહીં ખાતા, ઓછી રહી. નવરંદા નવસા નવંજા નવસા બ્રહ્મમ હોય મંગલમ. રોટલીથી રસ વપરાય, ચમચીથી થોડી વપરાય.